નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય બારૈયા. આજે આપણે 5મા ચેપ્ટરમાં સાતત્ય વિકલનમાં છેલ્લા લેક્ચરમાં દ્વિતીય વિકલન કઈ રીતે મેળવી શકાય એવા દાખલો ગણ્યા હતા, કે જેમાં માત્ર વિધેય તમને આપ્યું હોય, x વાળું પદ હોય, બે પદ ગુણાકારમાં હોય તો ગુણાકારના નિયમ, વિકલન માટે ગુણાકારનો નિયમ વાપરીને વિકલન થઈ શકે. dy પણ dx મળી જાય, ફરીથી વિકલન કરો તો d2y dx વર્ગ મળે. અને હવે પછી આગળ આપણે જોઈએ આમાં કે દ્વિતીય વિકલન આધારિત જે છે સાબિત કરવાના પદ કઈ રીતના હોય છે એ દાખલા ગણીએ આપણે. તો 11મો દાખલો છે, તો કે y બરાબર cos x -3 sin x હોય, y બરાબર 5 cos x -3 sin x હોય તો સાબિત કરો કે d2y dx વર્ગ વત્તા y બરાબર 0. આવું પદ તમારે વિદ્યાર્થી મિત્રો સાબિત કરીને બતાવવાનું છે. તો અહીંયા 11મો દાખલો છે કે y બરાબર 5 cos x -3 sin x હોય તો સાબિત કરો કે d2y છેદમાં dx વર્ગ વત્તા y બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો y વિધેય તમને આપ્યું છે, તમારે આવું પદ જે છે સાબિત કરીને બતાવવાનું છે. તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો બે રીતે ગણી શકાય. જે પદ તમને સાબિત કરવાનું કીધું છે એમાં બીજું વિકલન મેળવીને y ને આધારે બીજું વિકલન મેળવો અને y મૂકો, આ લઈને સાદુરૂપ 0 બતાવવું પડે એ રીતે બતાવી શકાય. અથવા સીધું જ આવું સાબિત કરવાનું પદ તમે મેળવી દો તો એ સાબિત કરવાનું પદ તમે મેળવો તો એમાં પણ તમને વધુ સરળતા રહે. તો આપણે અમુક દાખલો જે છે એ રીતે બીજું વિકલન મેળવીને સાદુરૂપ આપો 0 બતાવી શકાય. અથવા એવું જ પદ ડાયરેક્ટ મેળવી લો તો અહીં વિધેય તમને આપ્યું છે y બરાબર 5 cos x -3 sin x, આ વિધેય y છે. હવે આવું પદ આપણે બતાવવું છે એટલે પહેલા આપણે x ની સાપેક્ષમાં વિકલન કરી નાખવું પડે. હું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો dy/dx બરાબર 5 cos છે, 5 એમનામ cos નું માઈનસ sin એટલે -5 sin x થશે, અને અહીંયા sin નું નિયમ પ્રમાણે cos એટલે -3 cos x. તો આ જે છે આપણે પ્રથમ વિકલન મળી ગયું. પ્રથમ વિકલન મળ્યું અને સમીકરણ તમે x આપી દો. હવે આનું ફરીથી પાછું x ની સાપેક્ષમાં વિકલન કરવાનું તો ત્યાં લખી શકાય કે સમીકરણ 1 નું x ની સાપેક્ષ વિકલિત લેતા, તો x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો d2y dx વર્ગ sin નું cos એટલે -5 cos, cos નું માઈનસ sin થાય, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 3 sin x. તો વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે પહેલું વિકલન મેળવ્યું હોય પછી તેના અંદર બીજું વિકલન મેળવો તો બીજું વિકલન મળી જાય એટલે જવાબ તૈયાર નથી થતો, પણ એવો જવાબ તમારે સાબિત કરીને બતાવવાનો છે. સાબિત કરવાનું પદ છે એવું તમારે બતાવવાનું છે. તો પહેલી રીતમાં એ રીતે છે કે d2y dx વર્ગ અહીંયા મૂકી દો અને y સમીકરણ અહીંયા મૂકો, સાદુરૂપ 0 બતાવો તો એકદમ આ સમીકરણ છે એવું કહી શકાય. અથવા સીધું આવું પદ મેળવો તો પણ મેળવી શકાય. તો હવે એવું પદ આપણે મેળવવું હોય તો બીજું વિકલન તો મળી ગયું. જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો માઈનસ સામાન્ય લો ને, અહીંયા 5 cos x અહીંયા -3 sin x, તો એમાં તમે માઈનસ સામાન્ય લો ને તો 5 cos -3 sin x લખી શકાય. આ છે d2y dx વર્ગ. તો હવે જમણી બાજુનું જે પદ છે વિદ્યાર્થી મિત્રો ત્યાં તમે મૂળ સમીકરણના આધારે 5 cos -3 sin y તમે મૂકી શકો. એટલે d2y dx વર્ગ બરાબર માઈનસ y, મૂળ જે રકમ આપી છે એના આધારે y તમે મૂકી શકો. y ને તમે ડાબી બાજુ લઈ લો, -y છે પ્લસ y થઈ જાય એટલે d2y
dx² + y બરાબર 0 સાબિત કરી શકાય. અહીંયા જો આપણે જે વાત કરી હમણાં તે સાબિત કરવાનું પદ આવું લાવીને બતાવવાનું એટલે એ સાબિત કરવાનું પદ મળી જાય. ને જ્યાં y ની કિંમત મૂકીને મૂકી શકાય y બરાબર 5 cos x - 3 sin x. તો આ રીતે y બરાબર 5 cos - 3 sin x જે છે એમાં તમે dy/dx મળે, પછી d2y/dx² મળે. તો ખાસ એ ધ્યાન રાખવું પડે કે સાબિત કરવાનું પદ તમને મેળવવું હોય તો મૂળ સમીકરણ છે એની કિંમત મૂકવી હોય તો મૂકી શકાય, પ્રથમ વિકલનની કિંમત જરૂર પડે તો એ પણ મૂકી શકાય. એના આધારે તમને સાબિત કરવાનું પદ મળી જાય. તો આ રીતે આપણે દાખલા જે છે એ દ્વિતીય વિકલિતમાં ગણવાના છે. બારમો દાખલો ઉપર ચર્ચા કરીએ તો કે y બરાબર cos inverse x હોય તો d2y/dx² માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. y બરાબર cos inverse x હોય તો d2y/dx² માત્ર y ના પદ સ્વરૂપે તમારે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે બીજું વિકલન મેળવવાનું છે d2y/dx². તો ઈ વિધેય y છે x સ્વરૂપમાં છે, y બરાબર cos inverse, અને તમારે d2y/dx² મેળવવાના છે. તો એ y ના પદ સ્વરૂપમાં તમારે મેળવવાના છે. તો એ કઈ રીતે મેળવી શકાય એ આપણે જોઈએ. તો કે અહીં y બરાબર cos inverse x તમને આપ્યા છે, તો એને આધારે તો કે cos inverse y છે એને ડાબી બાજુ લઈ લો તો શું થશે? cos y, cos inverse ડાબી બાજુ એટલે cos y, સામે x તો છે. તો હવે આ જે પદ તમને આપ્યું છે cos y બરાબર x, તો એનું x ની સાપેક્ષમાં વિકલન કરી નાખો. નું x ની સાપેક્ષ વિકલિત લેતા આનું x ની સાપેક્ષમાં જો વિકલન લેવામાં આવે તો cos નું નિયમ પ્રમાણે -sin y વિદ્યાર્થી મિત્રો પણ y છે એટલે dy/dx, સામે x છે એટલે 1. તો જે આપણે y સ્વરૂપમાં બીજું વિકલન મેળવવાનું છે તો પ્રથમ વિકલન તમને y સ્વરૂપમાં મળી ગયું, બીજું વિકલન એ રીતે મળી શકે. તો dy/dx ને સ્વતંત્રતા બનાવો તો માઈનસ સામે જશે -1/sin y. તો sin y ને તમે ઉપર મોકલી દો અથવા sin y તમે આ જે મળ્યું છે એના સમીકરણ 1 કહી દેવામાં આવે છે. હવે dy/dx જે છે એ તમને -1/sin y. હવે બીજું વિકલન મેળવવાનું છે તો બીજું વિકલન કઈ રીતે થશે? તો કે હવે આનું x ની સાપેક્ષમાં વિકલન કરી નાખો d2y/dx². આ માઈનસ તો છે જે 1/y નું આપણે વિકલન લઈએ છીએ, સોરી 1/x નું વિકલન વિદ્યાર્થી મિત્રો લઈએ છીએ ખ્યાલ હોય તો -1/x². તો 1/x નું જે રીતે -1/x² લ્યો છો તો એ રીતે માઈનસ આગળ અહીંયા -1/sin² પણ sin y નું વિકલન બાકી જે થશે cos y, પણ y છે એટલે અહીંયા dy/dx મૂકવા પડે. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો -1/sin y તો 1/sin y નું -1/sin² y, પણ sin y નું બાકી cos y છે એટલે dy/dx. આપણે y સ્વરૂપમાં જ તે આપણે કિંમત મૂકવાની છે, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. sin y ઉપર લઈ જાવ તો ઉપર લઈ જવામાં આવે તો cos x વર્ગ y થશે. આ cos y તો છે જ, dy/dx ની કિંમત સમીકરણ 1 ના આધારે જે છે તમારે મૂકી દેવાની -1/sin y. એ ઉપર જાય ઉપર લઈ જાવ અથવા cos ના છેદમાં
cos ના છેદમાં sin હોય, cos y ના છેદમાં sin એટલે cot y, માઈનસ આગળ લઈ જઈએ માઈનસ cosec વર્ગ y cot y. બીજું વિકલન જે તમને વિદ્યાર્થી મિત્રો મળ્યું એ તમને y સ્વરૂપમાં મળ્યું એમ કહી શકાય. જોઈ લો ફરીથી આપણને આ રીતે જવાબ માંગ્યો છે એટલે આ રીતે મેળવવાનો y બરાબર cos ઇન્વર્સ x હોય તો d2y/dx વર્ગ માત્ર y ના પદ સ્વરૂપે મેળવો તો બીજું વિકલન જો y વાળા પદ તમને મળ્યા છે. જોઈ લો ફરીથી cos ઇન્વર્સ ને ડાબી બાજુ લઈ લો cos y બરાબર x વિકલન કરો cos નું માઈનસ sin માં dy/dy y છે એટલે dy/dx જમણી બાજુ x નું 1 dy/dx ને સુધમ કરતા બનાવો તો -1/sin y થશે. એટલે હવે d2y/dx વર્ગ ફરી વિકલન મેળવો તો માઈનસ m નો 1/sin y નું -1/sin વર્ગ y sin y નું બાકી cos y છે એટલે dy/dx આ sin વર્ગ માઈનસ માઈનસ પ્લસ છે sin વર્ગ ઉપર લઈ જાય તો cosec વર્ગ y થશે. cos y તો છે dy/dx ની કિંમત મૂકો -1/sin cos ના છેદમાં sin એટલે cos બાકી જે છે એમનો. એટલે જવાબ તમારો તૈયાર થઈ જાય. તો જોઈએ આગળનો દાખલો હોય. હવે આપણે પ્રશ્નો દાખલા ઉપર ચર્ચા કરીએ. 13મો દાખલો છે. 13મો દાખલો છે જો y બરાબર 3 cos log x વત્તા 4 sin log x હોય તો સાબિત કરો કે x વર્ગ y2 વત્તા x y1 વત્તા y બરાબર 0. આવું પણ તમારે સાબિત કરીને બતાવવાનું છે. અને પછી જોઈએ વિદ્યાર્થીઓ 13મો દાખલો છે y બરાબર 3 cos log x વત્તા 4 sin log x હોય તો સાબિત કરો કે x વર્ગ y2 વત્તા xy1 વત્તા y. તો પ્રથમ આ રીતે ગણી શકાય y2 એટલે બીજું વિકલન થાય વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ખ્યાલ હોય છે d2y/dx વર્ગ આ દ્વિતીય વિકલિત છે. દ્વિતીય વિકલિત એ ઉપરાંત દ્વિતીય વિકલિત જે છે y2 વડે પણ દર્શાવી શકાય અથવા y ડબલ ડેશ વડે પણ દર્શાવી શકાય. એટલે તમામ જે છે દ્વિતીય વિકલન થઈ જાય અને વિધેય સ્વરૂપમાં હોય તો f ડબલ ડેશ x એ થશે દ્વિતીય વિકલન. તો તમામ જે છે એ તમને ખબર હોય છે દ્વિતીય વિકલનનો સંકેત કયો છે. અને બીજું વિકલન મેળવીને તમે અહીંયા મૂકો y1 પ્રથમ વિકલન અહીંયા મૂકો y1 પ્રથમ વિકલન અને વિધેય y અહીંયા મૂકો. આખું સાદી રીતે તમે આખું 0 બતાવો પડે આ રીત છે. અથવા બીજી રીત કઈ છે તો કે પ્રથમ જે વિધેય y આપ્યું છે એના આધારે જ તમે આવું પદ સીધું મેળવી દો એટલે તોય દાખલાનો જવાબ તૈયાર થઈ જાય. જોઈએ આપણે અહીં y બરાબર 3 cos log x વત્તા 4 sin log x આપ્યું છે. તો આનું x ની સાપેક્ષમાં આપણે વિકલન કરી નાખીએ નું x ની સાપેક્ષ વિકલિત લેતા. તો આનું x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો dy/dx રાખો. અત્યારે આપણે અહીંયા cos નું નિયમ પ્રમાણે cos નું માઈનસ sin છે 3 એમ નામ રહેશે એટલે માઈનસ આગળ લઈએ -3 sin log x પણ log x નું વિકલન બાકી રહે છે 1/x x આપણે છેદમાં મૂકીએ પછી 4 sin નું નિયમ પ્રમાણે cos log x પણ log x નું વિકલન બાકી રહે 1/x. તો આ પ્રથમ વિકલન મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ ધ્યાન રાખવું પડે ખાસ કે જ્યારે પ્રથમ વિકલન તમે મેળવો અને એને આધારે પછી જો બીજું વિકલન મેળવવાનું હોય તો પ્રથમ વિકલન વાળું પદ જે મળ્યું એને વ્યવસ્થિત તમે સાદુરૂપ આપી દો. છેદમાંથી એક સામાન્યને ડાબી બાજુ મૂકી દેવાના એટલે બીજું વિકલન મેળવતી વખતે સરળતારે નહીંતર શું થાય તો અહીંયા તમારે ભાગાકારનો નિયમ વાપરવો પડે અને સાદુરૂપ આપવું અઘરું પડે. એટલે એક પ્રથમ રીત આપણે જોઈએ કે y2 y1 y મૂકી દેવાનું સાદુરૂપ 0 બતાવો તો મળી જાય.
બરાબર. બીજી રીત જે છે એ સીધું જ આવું પદ મેળવો, પણ એમાં પણ અમુક બાબત તમારે ધ્યાન રાખવી પડે. પ્રથમ વિકલન જે મેળવવાનું વ્યવસ્થિત સાદુરૂપ દેવાનું. એમાં કોઈ સાદુરૂપમાં મૂળ વિધેયના આધારે કિંમત મૂકવી સરળ પડે એમ હોય તો મૂકી દેવાની. એટલે પ્રથમ વિકલનનું વ્યવસ્થિત સાદુરૂપ આપ્યા પછી જ તમે જે છે એ બીજું વિકલન મેળવવાનું, એટલે સરળતાથી મેળવી શકે. તો x ને સામે મોકલી દો સામાન્ય લઈને, તો x dy/dx બરાબર -3 sin log x વત્તા 4 cos log x. તો છેદમાંથી x સામાન્ય અહીંયા તમે મૂકી દીધા. હવે આખું પદ જે છે એનું ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરશું. નું x ની સાપેક્ષ વિકલન લેતા x ની સાપેક્ષમાં જો વિકલન લેવામાં આવે તો ડાબી બાજુ ગુણાકારનો નિયમ લાગુ થશે. x અને dy પર પ્રથમ પદ x માં, બીજું પદ dy/dx નું વિકલન કરો તો d2y dx વર્ગ મળે પ્લસ બીજું પદ dy/dx એમ નામ. પ્રથમ પદ x નું થશે 1. આ રીતે વિદ્યાર્થી મિત્રો હવે જમણી બાજુનું વિકલન લેવું છે એટલે આનું વિકલન થશે -3 sin નો નિયમ પ્રમાણે cos -3 cos log x નું બાકી 1/x. હવે અહીંયા cos નું નિયમ પ્રમાણે માઈનસ sin, એટલે માઈનસ આપણે આગળ લખી નાખીએ -4 sin log x. જોયું વિદ્યાર્થી મિત્રો, cos નું વિકલન -sin પર log x નું બાકી રહે 1/x તમારે મૂકવા પડે. હવે ફરીથી તમારે વિદ્યાર્થી મિત્રો બીજું વિકલન મળી ગયું, પણ આવું પદ આપણે બતાવવાનું છે. તો છેદમાંથી x તમે સામાન્ય લો અને અહીંયા તમે મોકલી દો તો અહીંયા આવશે x વર્ગ d2y dx વર્ગ, અહીંયા x ગુણ્યા x dy/dx, અને અહીંયા આ બેમાંથી માઈનસ તમે સામાન્ય લો તો માઈનસ x નીકળી જાય, વધે 3 cos log x માઈનસ માઈનસ પ્લસ sin log x. આ રીતનું પદ વધે. ફાયદો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા જે છે મૂળ વિધેયના આધારે કિંમત તમે મૂકી શકો. 3 cos log x વત્તા 4 sin log x. 4 જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું આવશે, એટલે અહીંયા y મૂકી શકો. અને એટલા માટે x વર્ગ આને y2 લખી શકાય, આને y1 લખી શકાય સામે. અહીંયા મૂળ વિધેય જે છે એની કિંમત તમે મૂકી શકો. મૂળ વિધેય y આપ્યું છે તે, એટલે એ y ને તમે ડાબી બાજુ લઈ લો એટલે જવાબ તૈયાર થઈ જાય. એટલે x વર્ગ y2 વત્તા x y1 પ્લસ y બરાબર 0 સાબિત કરી શકાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું વિકલન મેળવવામાં તમારે ખાસ કઈ રીતે મેળવવું એ ધ્યાનમાં રાખવું પડશે. એના પછી 15મો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે y બરાબર 500e7x વત્તા 600e−7x હોય તો સાબિત કરો કે d2y/dx બરાબર 49y. વિદ્યાર્થી મિત્રો આ હમણાં જે બોર્ડની પરીક્ષા ગઈ 2020માં, માર્ચ 2020માં, એમાં ગણિતમાં આ પ્રકારનો દાખલો પૂછાણો હતો. પણ અહીંયા 500 600 જે છે એની જગ્યાએ થોડોક ફેરફાર કરી નાખે, 7x -7x છે ત્યાં 6x કરી નાખે, એ રીતે જવાબમાં થોડોક ફેરફાર થઈ જાય. તો આ રીતનો દાખલો પૂછાણેલો છે, એટલે ખાસ બહુ સરળ દાખલો છે, આરામથી ગણી શકાય. તો જોઈએ આપણે y બરાબર 500e7x વત્તા 600e−7x. y બરાબર 500e7x જે છે, y બરાબર 500e7x વત્તા 600e−7x નું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં વિકલન લેવામાં આવે તો dy/dx બરાબર અહીંયા જે છે એ આપણે 500 એમ નામ રહેશે,
e7x નું e7x વિદ્યાર્થી મિત્રો અને 7x નું વિકલન બાકી રહે છે અહીંયા તમારે મૂકવું પડે 7 વિદ્યાર્થી મિત્રો અહીંયા 600 એમ નામ રહેશે e7x નું e7x પણ 7 નું -7 અહીંયા બાજુમાં મૂકવું પડે હવે એમ નામ ગુણેલા રાખીએ આ પદ એમ નામ રાખો તો હવે આનું ફરીથી x ની સાપેક્ષમાં વિકલન કરવાનું સમીકરણ 1 આપજો તો સમીકરણ 1 નું x ની સાપેક્ષ વિકલિત લેતા જો આપણે આ ગુણાકાર એટલા માટે નથી કર્યો કે આપણે બીજું વિકલન મેળવો તો y વાળું આખું પદ મૂકી શકાય તો y ની સાથે 500 600 છે એટલે સીધા આપણે એ મૂકી શકીએ તો હવે એનું વિકલન લેવામાં આવે તો d2y dx2 બરાબર અહીંયા 500 7 આગળ લઈ લઈએ e7x નું e7x પણ 7x નું બાકી 7 ફરીથી મૂકવા પડશે જોઈ લો ફરીથી 500 એમ નામ 7 એમ નામ e7x e7 પણ 7x નું 7 અને અહીંયા એ જ રીતે 600 છે વિદ્યાર્થી મિત્રો 600 માઈનસ આગળ લઈ લીધા 7 e7x નું e7x પણ -7x નું વિકલન -7 થાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગોઠવા એટલે હવે આમાં શું થશે તો કે 7 અને 7 49 બરાબર 7 અને 7 49 એટલે આપણે અહીંયા 500 અહીંયા 49 e7x આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 7 7 49 અહીંયા જે છે એ 600 e7 જે છે એમ જ રાખ્યા માત્ર ગુણાકાર 500 એમનો 7 × 7 એટલે 49 e7x અહીંયા પણ એ રીતે 7 7 49 માઈનસ માઈનસ પ્લસ e7 આવું શા માટે રાખ્યું હવે આમાંથી આપણે તો 49 વિદ્યાર્થી મિત્રો સામાન્ય લો બંને વાત સામાન્ય બીજા પણ લઈ શકે પણ આપણે 29y જે છે બતાવવાના છે 29 સામાન્ય લઈ લો તો અંદર વધે 500 e7x અહીંયા 600 e7x d2y dx2 તો આવું શા માટે કર્યું વિદ્યાર્થીઓ અહીંયા તમે સંપૂર્ણ y જે છે એની કિંમત તમે અહીંયા મૂકી શકો તો થશે 29y d2y dx2 તો આ તમારે સાબિત કરવાનું પદ મળી જાય કારણ લખવાનું કે y બરાબર 500 e7x વત્તા 600 e7x ના આધારે કિંમત મૂકી તો બહુ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર વિકલન મેળવવું જો ગુણાકાર એટલા માટે નથી કર્યો કે આપણે y મૂકવાના છે એટલા માટે બરાબર એટલે બીજી વાર વિકલન કરો તો 49 એક સામાન્ય લેવાના રહે અને આ જે મળે એની જગ્યાએ સંપૂર્ણ y તમે મૂકી શકો વિદ્યાર્થી મિત્રો તો ખાસ આ રીતે 15મો દાખલો કરવાનો રહેશે જોઈએ આગળ હવે આપણે જોઈએ 17મો દાખલો છે y બરાબર tan inverse x આખનો વર્ગ તો સાબિત કરો કે x વર્ગ વત્તા 1 આખનો વર્ગ y2 વત્તા 2x x વર્ગ વત્તા 1 y1 બરાબર 2 આ રીતે પદ તમારા વિદ્યાર્થી મિત્રો બતાવવાનું છે સાબિત કરવાનું x વર્ગ વત્તા 1 આખનો વર્ગ y2 વત્તા 2x x વર્ગ વત્તા 1 y1 બરાબર 2 તો હવે સાબિત કરવાનું પદ બહુ અઘરું છે કઈ રીતે સાબિત કરવું એવો બધો વિચાર કરવાનો નથી નિયમ પ્રમાણે આગળ જાઓ એટલે એવું પદ તમે સાબિત કરી શકો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે y બરાબર tan ઇન્વર્સ x નો વર્ગ તમને આપ્યા છે તો આનું તમે x ની સાપેક્ષમાં વિકલન કરી નાખો નું x ની સાપેક્ષ વિકલિત લેતા x ની સાપેક્ષમાં જો વિકલન લેવામાં આવે અહીંયા તો dy/dx આવશે dy/dx જો અહીંયા tan ઇન્વર્સ x નો વર્ગ છે એટલે બે પહેલા આગળ આવે tan ઇન્વર્સ x પણ tan ઇન્વર્સ નું બાકી tan ઇન્વર્સ નું છેદમાં 1 + x વર્ગ થશે એટલે બે ઘાત આગળ આવે tan ઇન્વર્સ x ને tan ઇન્વર્સ નું વિકલન છેદમાં 1 + x વર્ગ
તો આ વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિકલન મળી ગયો. હવે બીજું વિકલન મેળવવું હોય તો તમે બીજું વિકલનમાં સીધું જો લેશો તો અહીંયા ભાગાકારનો નિયમ વાપરવો પડશે અને સાદુરૂપ આપવું અઘરું પડશે. એટલે એના માટે સરળ રસ્તો એ છે કે છેદમાં 1 + x1 ને ડાબી બાજુ મોકલી દો એટલે 1 + x2 dy/dx 2 tan inverse x. આ રીતે 1 + x2 છેદ સામે મોકલી દીધા dy/dx બરાબર 2 tan inverse x. તો વિદ્યાર્થી મિત્રો આનું જે છે x ની સાપેક્ષમાં વિકલન કરો ફરીથી તો એ સરળ પડશે. નું x ની સાપેક્ષ વિકલન લેતા x ની સાપેક્ષ જો આનું વિકલન લેવામાં આવે તો અહીંયા શું થશે તો કે અહીંયા ગુણાકારનો નિયમ વાપરવો પડશે વિકલન માટે. પ્રથમ પદ 1 + x2 એમના બીજું પદ dy/dx એનું વિકલન d2y/dx2 બીજું પદ dy/dx એમના અને 1 + x2 નું વિકલન થશે 2x. જમણી બાજુ 2 એમના tan inverse નું છેદમાં 1 + x2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે વિકલન મળ્યું એટલે અહીંયા જવાબ મળી ગયો છે, પણ તમારે સાદુરૂપ આપવું પડે. છેદમાં 1 + x2 ને તમે અહીંયા મોકલી દો તો 1 + x2 આ કોઈ અવયવ થઈ જાય, ડબલ વખત વર્ગ લખી શકાય. આ બીજું વિકલન ને y2 લખી શકાય અને અહીંયા જે છે આ 2x છે આ અવયવ અહીંયા આવશે સાથે ગુણાકારમાં અને પ્રથમ વિકલન ને y1 લખી શકાય. સામે 2 છે એટલે 2 જમણી બાજુ રાખવું. જોઈ લો એવું પદ તમને મળી ગયું તો કે 1 + x2 આખાનો વર્ગ y2 + 2x x2 + 1 y1 બરાબર b સાબિત કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમે જોશો તો શરૂઆતથી તમે એવો વિચાર કરશો કે દાખલો બહુ અઘરો છે, કેમ ગણવું, શું કરવું. તો આમાં પહેલી રીત એ રીતે બને y2 અહીંયા મૂકી દો, y1 મૂકો, સાદુરૂપ બાબત 2 બતાવવો પડે પણ એ થોડું અઘરું પડે. પણ એના કરતા જે છે એ પ્રથમ વિકલન તમે મેળવો, પણ પ્રથમ વિકલન મેળવો ત્યારે એ ધ્યાન રાખવાનું પ્રથમ વિકલનનું સાદુરૂપ આપવું પડે એટલે બીજું વિકલન મેળવવામાં સરળતા રહે. આપણે શું કર્યું 1 + x1 ને ડાબી બાજુ મોકલી દીધા અને પછી એનું વિકલન કર્યું તો એ સરળતાથી જવાબ પછી મળી જાય. છેદમાં 1 + x1 ને અહીંયા મોકલો તો બહુ ઓછા પદમાં તમે સાબિત કરવાનું પદ તમે મેળવી શકો. વિદ્યાર્થી મિત્રો ખાસ દાખલા જે છે એ દ્વિતીય વિકલનમાં શરૂઆતમાં જોઈએ સરળ છે અને આ પણ જે છે એ તમારે રિવિઝન વ્યવસ્થિત દાખલા ગણશો અને રિવિઝન વધુ વખત કરશો એટલે તમે સરળતાથી દાખલા ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે એટલું રાખશું. તમે આજે સ્વાધ્યાય 5.7 છે તો સાથે સાથે એના ઉદાહરણ જે હોય એ તમે ગણવા માટે આપ્યો હોય ગણવાના રહેશે. ઉપરાંત કોઈ દાખલા હોય તો તમે ગણશો તો તમને વધુ સારી એવી પ્રેક્ટિસ થશે. તો આજના લેક્ચરમાં એટલું રાખીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ પૂરેપૂરો વિડીયો જોજો. ઉપરાંત એ પણ ધ્યાન રાખજો કે ચેનલ તમે જો સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો તો જે પણ નવો વિડીયો આવે તરત તમને સૌથી પહેલાં તમને મળી જશે. યુટ્યુબમાં જે ચેનલ હોય સંજય બારૈયા એ તમે સબસ્ક્રાઇબ કરો અને એલર્ટ આપી દો નોટિફિકેશન ઉપર તો તમને જે વિડીયો મુકાય તરત તમને સૌથી પહેલાં મળી જશે. અને જે આપણો વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં તો આપણે લિંક મૂકવાના છે જ તે રોજ રોજ જે લિંક મળે એ લિંક તો મૂકશું જ તે છતાં પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો તમારે તરત તમને ખબર પડી જાય આજે આ વિડીયો મૂકવાનો છે. એટલે ખાસ રોજે રોજ વિડીયો મુકાય એ રોજે રોજ વિડીયો જોઈ લેવાના આગ્રહ રાખવો, કંઈ બાકી ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું. બુકમાં તમામ દાખલા ગણવા એટલે રિવિઝન સરળતાથી થઈ શકે. થેન્ક યુ.